કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ મનથી સ્વસ્થ હોય છે તેનું જીવન હંમેશા ખૂબ સરસ, સફળતાપૂર્વક અને સંતોષપૂર્વકનું હોય છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં ખૂબ વિચારીને કંઈક સરસ લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ફિટનેસ, તંદુરસ્તી. મંદુ એ તંદુ કરતા વધારે મહત્વનું છે. મારા મિત્રો, અહીંયા તંદુ અને મંદુ એટલે મંદુરસ્તી, તંદુ એટલે તંદુરસ્તી. મારા મિત્રો, વાત અહીંયા એવી છે કે આપણે તનથી મજબૂત થઈશું તો આપણે અઘરામાં અઘરા કામ કરી શકીશું, પરંતુ જો મનથી મજબૂત થઈશું તો જે કામ અશક્ય છે ને તે પણ કરી શકીશું. તો વાત ફક્ત એટલી જ છે કે જો આપણે આપણા શરીરનું ધ્યાન રાખતા હોઈએ, તનનું ધ્યાન રાખતા હોય, તનને મજબૂત કરવા માટે કોઈ પણ જાતના વ્યાયામ કરતા હોય, ચાલવા જતા હોઈએ, આ બધું જ ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે આપણે એટલું પણ કરવું જોઈએ કે આપણું મન પણ એટલું જ સ્વસ્થ રહે. તેના માટે આપણે સારા પુસ્તકો વાંચી શકીએ, સારા નાટકો જોઈ શકીએ, સારા પિક્ચરો જોઈ શકીએ કે જેમાંથી આપણને કોઈક સારો સંદેશો મળતો હોય, કોઈક પ્રેરણા મળતી હોય, કોઈ વ્યક્તિઓની જીવન કથાઓ વાંચી શકીએ કે જે વ્યક્તિઓ આ દુનિયામાં કંઈક અમર બની ગયા છે, તેમની પાસેથી ઘણું શીખવાનું હોય છે. તો આવી રીતે જ્યારે આપણે આપણી જાતને અપગ્રેડ કરીશું, નવું નવું શીખતા રહીશું, નવું નવું વાંચતા રહીશું, તો આપણું મન એટલું સરસ વિકસિત થશે કે જેને આપણે મંદુરસ્તી પણ કહી શકીએ છીએ. આ મંદુરસ્તી આપણને એટલું કામમાં આવી શકે છે કે તે આપણા તનને પણ મજબૂત બનાવી શકે છે. આનાથી ઉલટું, જો આપણું તન મજબૂત હશે પરંતુ જો મન નબળું હશે તો આ મન જ છે જે આપણા તનને માર ખવડાવી શકે છે. મારા મિત્રો, જરા વિચારશો તો ખ્યાલ આવશે હું શું કહેવા જઈ રહ્યો છું. માટે આપણે હંમેશા આપણું મન કેવી રીતે મજબૂત રહે, કેવી રીતે તંદુરસ્ત રહે, મન હંમેશા મંદુરસ્ત રહે, તેની ઉપર આપણે કામ કરતા રહેવું જોઈએ. આમ તો તન અને મન બંને આપણા જીવનના ખૂબ અગત્યના પહેલું છે. આ બંને ઉપર આપણે કામ ચોક્કસ જ કરવું જોઈએ. પણ જ્યારે વાત બંનેની એક સાથે આવે ત્યારે આપણે વધારે મહત્વ મનને આપવું પડશે. જો આપણું મન સ્વસ્થ તો આપણું તન પણ સ્વસ્થ. બસ આટલું જ આપણા જીવનમાં ઉતારવાનું છે અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચવાનું છે. થેન્ક યુ.